પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માતાની બિહારમાં કોંગ્રેસના કાર્યક્રમમાં અભદ્ર સ્ટ્રાણી સરકારમાં રોષ, ત્યારે ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારતના તેના પડઘા પડ્યા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માતાની બિહારમાં કોંગ્રેસના કાર્યક્રમમાં અભદ્ર સ્ટ્રાણી સરકાર પર રોષ છે, ત્યારે ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારતમાં તેના પડઘાઓ પડી રહ્યા છે। સુરત ખાતે રાહુલ ગાંધી હાય હાયના નારા લગાવવામાં આવ્યા। વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ માતૃશક્તિનું અપમાન નહીં સહીએ તેવા નારા લગાવવામાં આવ્યા। ત્યારે ભારતીય જનતા પાર્ટી મહાનગરપાલિકા સુરત મહિલા મોરચા દ્વારા કલેક્ટર કચેરી ખાતે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું। સુરત મહાનગરપાલિકા શાસક પક્ષ શશીબેન ત્રિપાઠી સહિતનાઓ પણ જોડાયા હતા। ડોક્ટર જાગૃતિ દેસાઈ, સુરત શહેર મહિલા મોરચા મહામંત્રી। આજે બધી જ બહેનો અહીંયા રાહુલ ગાંધીજી દ્વારા નરેન્દ્ર મોદીજીના માં હીરાબા ઉપર જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે એના માટે અમે અહીંયા ભેગા થયા છે। હીરાબા જે સ્વર્ગીય છે એમના માટે જો આવું બોલાતું હોય તો આ સમગ્ર નારી શક્તિનું અપમાન છે અને એ અમે ક્યારેય સહન ન કરી લઈએ, કારણ કે ભારતીય સંસ્કૃતિમાં માતૃદેવો ભવ કહેવાય છે, માતા એ ગુરુને સ્થાને છે। તો આવા હલકા શબ્દો વાપરીને કોંગ્રેસ પોતાની લાયકાત છતી કરે છે અને એ અમે ક્યારેય સાખી ન લઈએ અને એને માટે અમે અહીંયા આજે ભેગા થયા છે। અમે 1 વાગે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીશું અને કહીશું કે રાહુલ ગાંધી આવા શબ્દો જે બોલ્યા છે એના માટે માફી માંગે, કે નારી શક્તિનું અપમાન એ ક્યારેય સહન કરી શકાય એવું નથી। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।